દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ. લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરો. આવો કાપડની થેલીનો ઉપયોગ કરી ધરતીને પ્લાસ્ટિક થેલીમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કરીએ. 50 પ્લાસ્ટિકના જબલા આપો અને એક કાપડની થેલી વિના મૂલ્ય લઈ જાઓ. કોઈપણ વસ્તુની ખરીદી જ્યારે કરવા જાઓ છો ત્યારે ઘરેથી કાપડની થેલી લઈ જાઓ. અપીલ કરતા ડૉક્ટર તેજસ જોશી. આજકાલ જુઓ ત્યાં પ્લાસ્ટિકની થેલીનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે ભાવનગરમાં સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર ભાવનગરના બ્રાન્ડ એમ્બેસેડર ડૉક્ટર તેજસ જોશી દ્વારા જબલાના વપરાશને શક્ય એટલો ઓછો કરવા માટે 50 પ્લાસ્ટિકની જબલા આપો અને એક કાપડની થેલી વિનામૂલ્યે લઈ જાઓ અંગેની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે, જેમાં ડૉક્ટર તેજસ જોશી દ્વારા 1,40,000 થેલીઓનું વિતરણ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે. डॉक्टर तेजस जोशी, ब्रांड एम्बेसडर स्वच्छ भारत मिशन भारत सरकार भावनगर. मित्रों, प्लास्टिक ए धीमे धीमे बहुत मोटो आतंकवाद भारत लेवले और विश्व लेवले थई रह्यो छे. त्यारे भावनगर म्युनिसिपल कॉर्पोरेशन और भावनगर अमे एक नानो एवो प्रयास शुरू कर्यो छे कि भाई बने एटलुं प्लास्टिक न वापरवुं, तो एना सोल्यूशन में एक कापड़ बेग एटले के कॉटन बेग प्रोजेक्ट अमे शुरू कर्यो छे. 50 जबला अमे आपेला सेंटर पर आप आपी जाओ तो त्यांथी अमे तमने एक कापड़नी थैली आपीए छीए. प्रयत्न जेटलू प्लास्टिक ओछू वपराय एटलो छे. अत्यार सुधीमां लगभग 1,40,000 कॉटन बेग अमे डिस्ट्रीब्यूट करी छे. एनी सामे 70 लाखथी वधारे जबलाओ सोसायटीमांथी एकत्रित करी अने भावनगरने अने भारतने प्लास्टिक मुक्त करवा माटेनुं एक डगલું अमे भर्યું છે. આવી નાની નાની વસ્તુઓ મિત્રો ખાસ જોઈએ કે શરૂઆત આપણે આપણાથી જ કરવાની છે કે ઘરે જેટલો શક્ય હોય એટલું પ્લાસ્ટિક ન વાપરવું. કોઈ પણ વસ્તુ લેવા જાઓ ત્યારે કાપડની થેલી લઈને લેવા જવી. ઘરે આવતી જે કંઈ જબલા આવે છે એની એક બાજુ ભેગા કરવા, ગમે ત્યાં ન ઉડાડવા કે જેથી જીવદયા કે પ્રાણીઓના પણ પેટમાં ન જાય. આવી નાની નાની વસ્તુની જો આપણે કેર કરશું તો ચોક્કસ આવતી પેઢીને આપણે પ્લાસ્ટિક મુક્ત ભારત અને ભાવનગર આપણે આપી શકશું. થેન્ક યુ.